વાત કરીએ કેરાલુની તો કેરાલુ તાલુકાના સાગથડા જે પંથકમાં ખેડૂતો બન્યા લાચાર કે જ્યાં વરસાદથી ઘઉં વરિયાળી સહિત એરંડાના પાક ફેલ ગયા કે જ્યાં ખેરાલુના અનેક ગામડાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી। 250 વીઘા જમીન જે વાવના 16 પરિવારની સામગ્રી જે ખેતી ફેલ થઈ છે ત્યારે 230 વીઘા જમીનમાં પણ રવિ પાકને નુકસાન થયું છે। પટેલ કમપા નજીક આવેલા અનેક ખેતરોમાં નુકસાન કે જ્યાં વાજોડા અને કરા સાથે જે વરસાદથી મોટું નુકસાન ગયા। વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડતા કમોસમી વરસાદથી જે મોટું નુકસાન ખેડૂતોને થયું છે ત્યારે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગઈકાલે જે 2/3/2024 દાડે બપોરે 2 વાગે વાવાઝોડું એક ભયંકર વાવાઝોડું આવ્યું, એના લીધે અમારો રવિ પાક એટલે કે ઘઉં, વરિયાળી, એરંડા અને સમગ્ર પાક અને પશુપાલનની કોઈ ઘાસચારો કે કોઈ વસ્તુ રહી નથી અને બધું સાપ નિષ્ફળ થઈ ગયું છે। અને કરા એટલા પુષ્કળ પ્રમાણમાં કરા પડ્યા કે જે અમારા પશુપાલન અને અમારા ખેતી લક્ષી કોઈ 1 રૂપિયાની આવક થાય નહીં એવી રીતના અમારું બધું નષ્ટ થઈ ગયું છે। અને સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને અમારો સર્વે પૂરેપૂરું કરાવી અને અમને અમારો કોઈ પણ હિસાબે અમને થોડોક આમાં સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી છે। કારણ કે આજે અમારે તો હાથે પગે થઈ ગયા છીએ, કોઈ અમારા પાસે કોઈ રહ્યું નથી, હથિયાર 1 રૂપિયાની આવક થાય એવી નથી અમારી જોડે। ગઈકાલે જે વાવાઝોડું વરસાદ આવ્યો કરા સાથે એમાં સાગથડા ગામની સંપૂર્ણ ખેતી નાશ પામેલી છે અને જે બિયારણથી મોડી અને મજૂરી સુધીની ટોટલી વસ્તુ તૈયાર થયેલી હતી પણ એ સંપૂર્ણ નાશ પામેલી છે। અને અત્યારે ખેડૂતોને મંડળીઓ ભરવાની છે, લોનો ભરવાની છે અને જે મજૂર માટે જે માણસો રાખેલા હતા એમને પણ ઉપાડ આપેલું છે, એ પણ અત્યારે 2 વાગે 2 આઠે થઈ ગયેલા છે। એમને પણ જમવા શું આપવું, ખાવા માટે શું આપવું એ પણ અત્યારે તકલીફ છે। ઘઉંનો એક પણ દોણો પાકા એમ નથી અત્યારે આ પરિસ્થિતિની અંદર। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જે ગામોને નુકસાન છે દરેક ગામોને સહાય પૂરી પાડે અને ખેતીવાડી ખાતાને પણ અમારી એક નમ્ર વિનંતી છે એ પણ તાત્કાલિક ધોરણે એનું સર્વે કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરે। અમે અહીંયા ખેતી કરવા બધો એરંડા ઘઉં વરસાદના કારણે બધો ખતમ થઈ ગયો અને 250 વીઘામાં જમીનની અંદર અમે વાવેતર કરેલું હતું તે હાલની તારીખમાં બિલકુલ સાફ થઈ ગયું છે। સરકારશ્રીને માલુમ થાય કે અમને સહાય